Hello, good morning students. Welcome BCom SEM 3 Boys and Girls. Namaste, Shri Shivsha College of Commerce, Management, Computer Education, managed by Jain Citizen Education Society, SY BCom Semester 3, Accounting 3, Reference Book BA શાહ પ્રકાશન. આપણે યુનિટ સ્ટાર્ટ કર્યું છે જનરલ ઇન્સ્યોરન્સ કંપની. આજે આપણે સમ નંબર જોઈએ છીએ. પેજ નંબર 52, સમ નંબર 10, અકાઉન્ટિંગ ફોર લાસ્ટ યર બુક યુનિટ ફર્સ્ટ આપ્યું છે, એના પેજ નંબર છે 52 અને એમાં સમ નંબર આપ્યો છે 10. ફર્સ્ટ, રેવન્યુ એકાઉન્ટ ઓફ ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ એઝ ઓન 31/12/2015. ફર્સ્ટ રેવન્યુ એકાઉન્ટ બનાવવાનું છે 12 લાઈનનું. કેવી રીતે બને છે? પર્ટિક્યુલર, શેડ્યુલ નંબર, ફાયર, મરીન. એનું ફોર્મેટ ફિક્સ છે. ફર્સ્ટ લખવાનું નેટ પ્રીમિયમ ઓન, શેડ્યુલ નંબર ફર્સ્ટ આપણે બનાવવાનું છે. એના પછી પ્લસ પ્રોફિટ ઓન સેલ ઓફ એસેટ્સ, કોઈ પણ એસેટ્સ હોય, મશીનરી, ફર્નિચર. એના પછી અધર ઇન્કમ. એના પછી લખવાનું છે ફાયર મરીન અંદર. એમાંથી શું થશે? ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ. ટેક્સ શું કરવાનો છે? માઇનસ. ફર્સ્ટ ઇન્ટરેસ્ટ અને ડિવિડન્ડ લખવાનું ફાયરમાં ફાયર, મરીનનું મરીનમાં. એમાંથી ટેક્સ માઇનસ કરવાનો છે, આઉટર કોલમ મૂકવાના છે. આ બધાનો ટોટલ કરો, એને કહેવાશે ટોટલ એ. બધું એડ કરવાનું છે. સેકન્ડ સ્લાઇડમાં પણ રેવન્યુ એકાઉન્ટ જ છે, એ બને છે. સેકન્ડ લખીએ છીએ ક્લેમ, શેડ્યુલ નંબર સેકન્ડ, કમિશન શેડ્યુલ નંબર 3, ઓપરેટિંગ એક્સપેન્સ શેડ્યુલ નંબર 4 એન્ડ ટોટલ બી. આ ત્રણનો ટોટલ કરવાનો છે સેકન્ડ, થર્ડ અને ફોર્થ. એનો ટોટલ બી કહેવાશે ફાયર અને મરીન. એ માઇનસ બી. પ્લસમાં આવે તો પ્રોફિટ, એમાંથી બી માઇનસ કરતા, અને લોસ માઇનસમાં આવે તો લોસ. આ રેવન્યુ એકાઉન્ટ આટલું થયું. હવે સેકન્ડ બનાવવાનું છે શેડ્યુલ નંબર ફર્સ્ટ, નેટ પ્રીમિયમ ઓન. આમાં શેડ્યુલ આવશે નહીં. હવે કેટલા કોલમ આવે છે? 3. પર્ટિક્યુલર, ફાયર, મરીન. એનું ફોર્મેટ આપણે લખ્યું હતું, આગળ જોયેલું જ છે, એ પ્રમાણે જ ફોર્મેટ રહે છે. ઈ તમારે બનાવવાનું છે 17 થી 18 લાઈનો, 17 to 18 લાઇન્સ. ફર્સ્ટ સ્લાઇડ નેટ પ્રીમિયમ ઓન, સેકન્ડ સ્લાઇડમાં પણ નેટ પ્રીમિયમ ઓન કન્ટિન્યુ છે, અને થર્ડ સ્લાઇડમાં પણ નેટ પ્રીમિયમ ઓન કન્ટિન્યુ છે. થર્ડ સ્લાઇડમાં ટોટલ કરો છો ત્યાં તમારે નેટ પ્રીમિયમ ઓન અકાઉન્ટ શેડ્યુલ નંબર ફર્સ્ટ ક્લોઝ થાય છે. એના પછી આપણે નેક્સ્ટ સ્લાઇડમાં બનાવ્યું છે શેડ્યુલ નંબર સેકન્ડ, ક્લેમ, પર્ટિક્યુલર, ફાયર, મરીન. એક જ સ્લાઇડમાં આવી જાય છે લાસ્ટમાં ટોટલ. એના પછી શેડ્યુલ નંબર 3, કમિશન, પર્ટિક્યુલર, ફાયર, મરીન. બુકમાં ફાયર મરીન આપ્યું હોય તો ફાયર મરીન, અને બુકમાં મરીન અને ફાયર આપ્યું હોય તો મરીન ફાયર. જે રીતે બુકમાં હોય એ રીતે લખવાનું છે. એ પણ સિંગલ એક જ સ્લાઇડમાં આવી જાય છે કમિશન. એના પછી શેડ્યુલ નંબર 4, ઓપરેટિંગ એક્સપેન્સ. એ પણ એક જ સ્લાઇડમાં આવી જાય છે, પર્ટિક્યુલર, ફાયર, મરીન. અહીંયા કમ્પ્લીટ. અને લાસ્ટમાં આપણે જોવાની છે વર્કિંગ નોટ. હવે એન્ટ્રી આપતા જઈએ. બુકમાં લખ્યું છે ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ પ્રેઝન્ટ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન in respect of their fire marine department for the year ending 31st December 2015. 31 ડિસેમ્બર 2015 ની ઇન્ફોર્મેશન આપી છે. જે કંપનીનું બનાવવાનું છે એનું આપણે ફર્સ્ટ હેડિંગ લખવાનું રેવન્યુ એકાઉન્ટ ઓફ ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ. કઈ ડેટે પૂરું થાય છે? 31st ડિસેમ્બર 2015. એમાં ફર્સ્ટ આપ્યું છે રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્ક
સેકન્ડ આપ્યું છે એડિશનલ રિઝર્વ. આ ઓલવેઝ તમારે લાસ્ટમાં લખવાનું છે. રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્ક અને એડિશનલ રિઝર્વ. એના પછી આપ્યું છે ક્લેમ પેડ. ક્લેમના શેડ્યુલમાં શું થશે? પ્લસ શેડ્યુલ નંબર સેકન્ડ એમાં લખવાનું પર્ટિક્યુલરમાં પ્લસ ક્લેમ પેડ. ફાયરમાં આપ્યું છે 3 lakhs અને મરીનમાં 2,40,000. એના પછી આપ્યું છે એસ્ટિમેટેડ લાયબિલિટી ઇન રિસ્પેક્ટ ઓફ આઉટસ્ટેન્ડિંગ ક્લેમ. આઉટસ્ટેન્ડિંગ ક્લેમ માટેની લાયબિલિટી આપી છે, એટલે ચૂકવવાની બાકી ક્લેમ છે. એમાં લખ્યું છે નીચે 2014 અને 2015. 2014 છે એ લાસ્ટ યર કહેવાય છે. લાસ્ટ યરનું માઇનસ અને 2015 કરંટ યર કહેવાય છે કે જે પ્લસ થશે. આઉટસ્ટેન્ડિંગ ક્લેમ ફોર લાસ્ટ યર માઇનસ 50,000. લાસ્ટ યરનું માઇનસ કરીએ છીએ. આઉટસ્ટેન્ડિંગ ક્લેમ ફોર લાસ્ટ યર 50,000 અને 40,000 બુકમાં આપ્યું છે એઝ ઇટ ઇઝ. પ્લસ આઉટસ્ટેન્ડિંગ ક્લેમ ફોર કરંટ યર 75,000 અને 50,000. કરંટ યર 2015 છે એ એડ કર્યું. લાસ્ટ યર 2014 લેસ કર્યું. એના પછી આપ્યું છે ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ. ઇન્ટરેસ્ટ અને ડિવિડન્ડ માટે અલગ આપણે રેવન્યુ એકાઉન્ટના ફોર્મેટમાં જ લખ્યું છે. ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ. ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ પર્ટિક્યુલરમાં 99,900, 85,500, 99,900, 85,500. ફાયર મરીન એમાંથી કરવાનો છે ટેક્સ માઇનસ ટેક્સ 39,900, 25,500. માઇનસ કરો છો ટેક્સ શું થશે એના નીચે જ આપેલું છે ટેક્સ ઓન અબો 99,900 માઇનસ 39,900 એટલે ફાયરમાં આવે છે 60,000. 85,500 માઇનસ 25,500 એટલે આવે છે 60,000 મરીન. એના પછી આપ્યું છે પ્રીમિયમ રિસીવ્ડ. પ્રીમિયમ રિસીવ્ડ છે કે જે પ્રીમિયમના શેડ્યુલમાં લખાય છે. શેડ્યુલ નંબર ફર્સ્ટ નેટ પ્રીમિયમ ઓન એમાં લખવાનું પ્લસ પ્રીમિયમ રિસીવ્ડ 10,20,000 મરીનમાં 5,10,000. 10,20,000 5,10,000. એના પછી આપ્યું છે અધર ઇન્કમ 10,000 and 5,000. અધર ઇન્કમ માટે પણ આપણે રેવન્યુ એકાઉન્ટમાં લખેલું જ છે. એની સામે આપણે લખી નાખીએ છીએ અધર ઇન્કમ 10,000 ફાયર 5,000 મરીન. એના પછી આપ્યું છે પ્રીમિયમ ઓન રીઇન્સ્યોરન્સ એક્સેપ્ટેડ. પ્રીમિયમ છે એટલે પ્રીમિયમના શેડ્યુલમાં શેડ્યુલ નંબર ફર્સ્ટ પ્રીમિયમ ઓન રીઇન્સ્યોરન્સ એક્સેપ્ટેડ. રીઇન્સ્યોરન્સ પ્રીમિયમ એક્સેપ્ટેડ ક્લેમ હોય, કમિશન હોય કે પ્રીમિયમ હોય, એક્સેપ્ટેડ ઓલવેઝ પ્લસ, કેડેડ ઓલવેઝ માઇનસ. 30,000 and 15,000. 30,000 અને 15,000 માઇનસ રીઇન્સ્યોરન્સ પ્રીમિયમ કેડેડ એના પછી જ આપ્યું છે 50,000 અને 25,000. 30,000 15,000 50,000 25,000 એક્સેપ્ટેડ શું કર્યું પ્લસ અને કેડેડ માઇનસ. એના પછી આપ્યું છે રીઇન્સ્યોરન્સ રિકવરી. રીઇન્સ્યોરન્સ રિકવરી ક્લેમમાં માઇનસ શેડ્યુલ નંબર સેકન્ડ ક્લેમ એમાં લખવાનું છે રીઇન્સ્યોરન્સ રિકવરી 20,000 અને 10,000 માઇનસ થશે રીઇન્સ્યોરન્સ રિકવરી. ક્લેમ કે પ્રીમિયમ લખ્યું હોતું નથી બટ ઓલવેઝ ક્લેમમાંથી રીઇન્સ્યોરન્સ રિકવરી માઇનસ થાય. એના પછી આપ્યું છે કમિશન ઓન રીઇન્સ્યોરન્સ એક્સેપ્ટેડ. કમિશનના શેડ્યુલમાં શેડ્યુલ નંબર 3 કમિશન એમાં લખવાનું છે પ્લસ કમિશન એક્સેપ્ટેડ 21,000 ફાયર 43,000 મરીન. એના પછી આપ્યું છે કમિશન ઓન રીઇન્સ્યોરન્સ કેડેડ 30,000 and 25,000 માઇનસ કમિશન કેડેડ 30,000 ફાયર મરીનમાં 25,000.
5,000. એના પછી આપ્યું છે કમિશન ઓન ડાયરેક્ટ બિઝનેસ. કમિશનના શેડ્યુલમાં તે કમિશન ઓન ડાયરેક્ટ બિઝનેસ 1,75,000 એક્સેપ્ટેડ પ્લસ, ડાયરેક્ટ બિઝનેસ પ્લસ અને કેડેડ માઇનસ, પ્લસ માઇનસ કરીને ટોટલ કરવાનો છે. કમિશન વર્ડ હોય તો કમિશનના શેડ્યુલમાં, ક્લેમ વર્ડ હોય તો ક્લેમમાં અને પ્રીમિયમ વર્ડ હોય તો પ્રીમિયમમાં. બાકી કોઈ પણ એક્સપેન્સ આપ્યા હોય તો એ લખાશે લાસ્ટ શેડ્યુલ નંબર 4 માં ઓપરેટિંગ એક્સપેન્સમાં. આનો ટોટલ આપણે કરીએ છીએ 2 પ્લસ અને 1 માઇનસ. 1 લાખ પ્લસ 21,000 માઇનસ 30,000 એટલે અમાઉન્ટ આવે છે 91,000. 75,000 પ્લસ 43,000 માઇનસ 25,000 એટલે અમાઉન્ટ આવે છે 93,000. આ ટોટલ તમારે લઈ જવાનો છે રેવન્યુ એકાઉન્ટમાં શેડ્યુલ નંબર 3 સામે. એ આપણે લાસ્ટમાં લઈ જશું 91,000 અને 93,000. અહીંયા આપણે એટલું રાખીએ. એના પછી નેક્સ્ટ અધર ઇન્ફોર્મેશન આપી છે. એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સ 2,25,000 and legal expense of 21,000 is to be appointed between the two departments in the proportion of net premium received. જે પ્રમાણે નેટ પ્રીમિયમ રિસીવ્ડ થાય છે એમાં એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સ અને લીગલ એક્સપેન્સ બંને ડિપાર્ટમેન્ટમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે. નેટ પ્રીમિયમનો જે રેશિયો આવે એમાં. એના પછી સેકન્ડ આપ્યું છે રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્ક ઇઝ ટુ બી મેન્ટેન 50% ઓફ નેટ પ્રીમિયમ ઇન કેસ ઓફ ફાયર. ફાયરના કેસમાં 50% રાખવાનું છે. હવે કમિશનનો ટોટલ થઈ ગયો, ક્લેમ કમિશનનો ટોટલ થઈ ગયો. હજી લાસ્ટ શેડ્યુલ બાકી રહેશે. આપણે ઓપરેટિંગ એક્સપેન્સ ક્લોઝ થશે નહીં કેમ કે એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સ ફાઇન્ડ કરવાનો બાકી છે. ફર્સ્ટ હવે જોઈએ શેડ્યુલ નંબર ફર્સ્ટ. નેટ પ્રીમિયમ રિસીવ્ડ 10,20,000 પ્લસ એક્સેપ્ટેડ 30,000 10,50,000 માઇનસ કેડેટ કરો 50,000 એટલે તમને નેટ પ્રીમિયમ મળે છે 10 લાખ. સેમ એવી જ રીતે મરીનમાં બાકી કોઈ ઇન્ફોર્મેશન આપી નથી એટલે એમાં કંઈ આવશે નહીં. રીઇન્સ્યોરન્સ પ્રીમિયમ ડેબિટ, ક્રેડિટ, ઓપનિંગ બેલેન્સ, ક્લોઝિંગ બેલેન્સ કંઈ આવશે નહીં. એના પછી મરીનમાં 5,10,000 પ્લસ 15,000 માઇનસ 25,000 એટલે અમાઉન્ટ મળે છે 5 લાખ. નેટ પ્રીમિયમ તમને મળ્યું 10 લાખ અને 5 લાખ. હવે આગળ કરવાનું છે ક્લોઝિંગ બેલેન્સ. ફર્સ્ટ આપણે રિઝર્વ ક્રિએટ કરવાનું છે. ક્લોઝિંગ બેલેન્સ રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્ક. ક્લોઝિંગ બેલેન્સ રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્ક. એમાં લખવાનું ફાયર મરીન. અંદરના કોલમમાં લખવાનું છે. જો કાંઈ પણ ઇન્ફોર્મેશન ન આપ્યું હોય તો ફાયરમાં 50% અને મરીનમાં 100%. પણ આ સમમાં સેકન્ડ ઇન્ફોર્મેશનમાં આપ્યું છે reserve for unexpired risk should be maintained at 50% of net premium in case of fire insurance. નેટ પ્રીમિયમના 50%. નેટ પ્રીમિયમ કેટલું મળ્યું 10 લાખ. 10 લાખ ફાયરમાં અને 5 લાખ મરીનમાં. 10 લાખના 50%, 5 લાખ અને મરીનમાં શું કે છે 100% નેટ પ્રીમિયમ ઇન્કમ ઇન કેસ ઓફ મરીન ઇન્સ્યોરન્સ. મરીન ઇન્સ્યોરન્સમાં 100% નેટ પ્રીમિયમના. તો નેટ પ્રીમિયમ કેટલું છે 5 લાખ. 5 લાખના 100%, 5 લાખ એઝ ઇટ ઇઝ. રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્ક ફાયરમાં 5 લાખ, મરીનમાં પણ 5 લાખ પ્લસ એડિશનલ રિઝર્વ. Additional reserve is to be increased by 10% of net premium in both department. શું કહે છે ઇન્ફોર્મેશનમાં એડિશનલ રિઝર્વ છે કે 10% ઇન્ક્રીઝ કરવાનું છે નેટ પ્રીમિયમના ઇન બોથ ડિપાર્ટમેન્ટ. બંને ડિપાર્ટમેન્ટમાં 10% ઇન્ક્રીઝ કરવાનું છે નેટ પ્રીમિયમના. નેટ પ્રીમિયમ કેટલું છે 10 લાખ. એના 10% કેટલું આવે 1 લાખ આવે અને અંદર બુકમાં કેટલું આપ્યું છે ઇન્ક્રીઝ કરવાનું છે એટલે અંદર જે બુકમાં આપ્યું છે એમાં એડ કરી દેવાનું 1 લાખ પ્લસ
અંદર બુકમાં આપ્યું છે 2 લાખ એટલે થશે એડિશનલ રિઝર્વ 3 લાખ. સેમ એ જ રીતે મરીન ડિપાર્ટમેન્ટમાં 10% નેટ પ્રીમિયમના 5 લાખના 10% 50,000 અને અંદર આપ્યું છે 1,50,000. 1,50,000 પ્લસ 50,000 એટલે એડિશનલ રિઝર્વ આવે છે 2 લાખ. 5 lakhs પ્લસ 3 lakhs એટલે આવે છે 8 lakhs. 5 lakhs પ્લસ 2 lakhs 7 lakhs. અંદર જ રાખવાનો છે આ ટોટલ. ક્લોઝિંગ બેલેન્સનો સિમિલર એવી જ રીતે કરવાનું છે ઓપનિંગ બેલેન્સ. એમાં પણ રિઝર્વ ક્રિએટ કરવાનું છે. રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્ક ફાયર મરીન. બુકમાં આપ્યું છે એઝ ઇટ ઇઝ 5 લાખ એન્ડ 6 લાખ. 5 lakhs છે એની સામે એને ડેટ લખી છે 31/12/14. 31/12/14 લાસ્ટ યર છે, આપણું કરંટ યર છે એટલે 31/12/14 નું ક્લોઝિંગ એ 31/12/15 નું ઓપનિંગ બેલેન્સ બને છે. એટલા માટે અહીંયા આપણે લખીએ છીએ 5 લાખ અને 6 લાખ. બુકમાં આપ્યા છે એઝ ઇટ ઇઝ 5 lakhs 6 lakhs. એમાં એડિશનલ રિઝર્વ ઓલરેડી આપી દીધું છે એટલે પ્લસ એડિશનલ રિઝર્વ 2 લાખ જે આપણે આમાં એડ કર્યું હતું ને આમાં એ ડાયરેક્ટ લખીએ છીએ 2 લાખ અને 1,50,000. 5 lakhs પ્લસ 2 lakh એટલે 7 lakhs. 6 lakh પ્લસ 1,50,000 7 50,000 7,50,000. ક્લોઝિંગ બેલેન્સ માઇનસ ઓપનિંગ બેલેન્સ. ક્લોઝિંગ બેલેન્સ આવી 8 લાખ માઇનસ 7 લાખ એટલે અમાઉન્ટ આવે છે 1 લાખ આઉટર કોલમ. મરીનમાં પણ 7 lakh માઇનસ 7,50,000 એટલે અમાઉન્ટ આવે છે માઇનસમાં 50,000. એટલા માટે મેં બ્રેકેટ કર્યું છે, માઇનસમાં આન્સર આવે છે. એના પછી નેટ પ્રીમિયમ કેટલું હતું આપણી પાસે ઉપર 10 લાખ અને 5 લાખ. આગળ પણ કીધું હતું પ્લસમાં આવે તો એડ કરવાના, પ્લસમાં આવે તો લેસ કરવાના. આગળ આપણી પાસે નેટ પ્રીમિયમ કેટલું છે 10 લાખ, એમાંથી આ 1 લાખ પ્લસમાં આવે છે તો શું કરવાના માઇનસ. 10 લાખ માઇનસ 1 લાખ એટલે ટોટલ થશે 9 લાખ. એના પછી ઉપર ટોટલ હતો 5 લાખ, એમાંથી આ કેવા આવ્યા 50,000 માઇનસ આવ્યા છે તો શું થશે પ્લસ 5,50,000. આ એવો સમ છે કે જેમાં એક પોઝિટિવ અમાઉન્ટ મળી અને એક નેગેટિવ અમાઉન્ટ મળી. ફર્સ્ટ નેટ પ્રીમિયમ 1 માં કેટલું આવ્યું જોઈ લઈએ. ફર્સ્ટ સ્લાઇડ. સેકન્ડ સ્લાઇડ. અને આ થર્ડ સ્લાઇડ. આ ટોટલ ક્યાં જશે 9 લાખ અને 5,50,000 રેવન્યુ એકાઉન્ટમાં. ફર્સ્ટ લઈ જઈએ, સ્ક્રીનશોટ પાડતા જજો. એના પછી રેવન્યુ એકાઉન્ટમાં આપણે લાવ્યા નેટ પ્રીમિયમ ઓન 9 લાખ અને 5,50,000. પ્રોફિટ ઓન સેલ એસેટ્સ આવ્યું નથી. એના પછી અધર ઇન્કમ એડ કરવાની. ઇન્ટરેસ્ટ અને ડિવિડન્ડ એ પણ એડ થશે 9 લાખ પ્લસ 10,000 પ્લસ 60,000 એટલે ફાયરનું ટોટલ થાય છે 9,70,000. મરીન ડિપાર્ટમેન્ટમાં 5,50,000 પ્લસ 5,000 પ્લસ 60,000 એટલે આવે છે 6,15,000. ફર્સ્ટ સ્લાઇડ રેવન્યુ એકાઉન્ટની. સેકન્ડ સ્લાઇડમાં આપણે કમિશનનો ટોટલ લાવ્યા 91,000 93,000. એના પછી
ક્લેમનો ટોટલ કરીએ. શેડ્યુલ નંબર સેકન્ડ ક્લેમ 3 લાખ પ્લસ 75,000 પ્લસ 14,000 માઇનસ 20,000 અને માઇનસ 50,000 એટલે ક્લેમમાં મળે છે 3,19,000. એના પછી મરીનમાં સિમિલર એવી જ રીતે 2,40,000 પ્લસ 50,000 માઇનસ 40,000 પ્લસ 7,000 માઇનસ 10,000 એટલે ટોટલ આવે છે 2,47,000. આ ટોટલ તમારે ક્લેમમાં લઈ જવાનો છે. ક્લેમના શેડ્યુલ સામે 3,19,000 2,47,000 રેવન્યુ એકાઉન્ટમાં. હવે ઓપરેટિંગ એક્સપેન્સ માટે એને આપ્યું છે એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સ આપ્યા છે 2,25,000 અને લીગલ એક્સપેન્સ આપ્યા છે 21,000. એને બંને ડિપાર્ટમેન્ટમાં ફાયર અને મરીનના કમ્બાઈન આપ્યા છે. આ એક્સપેન્સને આપણે નેટ પ્રીમિયમ રેશિયામાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનો છે. નેટ પ્રીમિયમનો આપણો રેશિયો કેટલો થશે? 10 લાખ અને 5 લાખ. ફાયરમાં 10 લાખ, મરીનમાં 5 લાખ. વર્કિંગ નોટ જોઈએ. નેટ પ્રીમિયમ રેશિયો ફાયર જેમ મરીન 10 લાખ જેમ 5 લાખ એટલે રેશિયો કેટલો આવે? 2:1, 2:1. ફર્સ્ટ આપ્યું છે એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સ. એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સ આપ્યો છે 2,25,000 ઇન્ટુ 2 ડિવાઈડ 2 પ્લસ 1 ડિવાઇડેડ બાય 3 એટલે ફાયરમાં કેટલા મળે છે? 1,50,000. મરીનમાં 2,25,000 ટોટલ બેનો આપ્યો છે એટલે એ તો સેમ જ આવે. અમાઉન્ટ આપી જ દીધી છે બુકમાં 2,25,000. અધર ઇન્ફોર્મેશનમાં 2,25,000. મરીનનો રેશિયો 1 એટલે 1 ડિવાઇડેડ બાય 3 એટલે અમાઉન્ટ આવે છે તમારે 75,000. લીગલ એક્સપેન્સ ફાયરમાં ટોટલ આપ્યો છે 21,000. ફાયરનો રેશિયો 2 ડિવાઈડ 3 એટલે આવે છે 14,000. મરીન 21,000 મલ્ટીપ્લાય 1 ડિવાઈડ 3 એટલે 7,000 આવે છે. લીગલ એક્સપેન્સ છે કે આપણે ક્લેમમાં લખ્યો છે અને એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સ છે કે જે આપણે ઓપરેટિંગમાં લખીએ છીએ. આ વર્કિંગ નોટનો સ્ક્રીનશોટ લઈ લેજો, ઇમ્પોર્ટન્ટ છે. હવે એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સ ઓપરેટિંગ એક્સપેન્સમાં લખીએ છીએ. ફાયરમાં 1,50,000 75,000 ટોટલ 2,25,000 આપ્યો તો આપણે નેટ પ્રીમિયમના રેશિયામાં ડિસ્ટ્રીબ્યુટ કરી ફાયર અને મરીનનો ફાઇન્ડ કર્યો છે. એમાં પછી ટોટલ આવે છે 1,50,000 અને 75,000. બીજી કઈ અમાઉન્ટ આવી નથી ઓપરેટિંગ એક્સપેન્સમાં. એક જ અમાઉન્ટ આવી એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સ. લીગલ ચાર્જ છે કે જે ઓલવેઝ તમારે લખવાનો છે ક્લેમમાં પ્લસ લીગલ ચાર્જ 14,000 અને 7,000 પ્લસ થશે. લીગલ ચાર્જ ઓપરેટિંગમાં ક્યારેય લખવાનો નહીં. સમટાઈમ્સ બુકમાં ઓપરેટિંગ એક્સપેન્સમાં લખ્યું છે બટ આપણે લીગલ ચાર્જ ઓલવેઝ લખીએ છીએ શેડ્યુલ નંબર સેકન્ડ ક્લેમમાં પ્લસ 14,000 અને 7,000 વર્કિંગ નોટથી આપણે ફાઇન્ડ કર્યો. હવે ઓપરેટિંગનો ટોટલ કેટલો આવ્યો? 1,50,000 એન્ડ 75,000. એને આપણે લઈ જઈએ છીએ રેવન્યુ એકાઉન્ટમાં. ઓપરેટિંગ એક્સપેન્સ શેડ્યુલ નંબર 4 1,50,000 એન્ડ 75,000. ટોટલ કરો છો ત્રણનો એટલે ટોટલ આવે છે 5,60,000 4,15,000. હવે શું કરવાનું? એ માઇનસ બી. એનો ટોટલ હતો 9,70,000 માઇનસ 5,60,000 એટલે અમાઉન્ટ આવે છે 4,10,000 પ્લસમાં એટલે પ્રોફિટ. અને મરીનમાં ટોટલ હતો 6,15,000 6,15,000 માઇનસ ટોટલ બી 4,15,000 એટલે 2 લાખ પ્રોફિટ આવે છે મરીન ડિપાર્ટમેન્ટનો. લાસ્ટમાં રેવન્યુ એકાઉન્ટ ક્લોઝ થશે. બધા શેડ્યુલ ક્લોઝ કર્યા પછી એને રેવન્યુ એકાઉન્ટમાં ટોટલ લાવવાનો છે.
અહીંયા સમ કમ્પ્લીટ થાય છે. કાંઈ પણ ડાઉટ હોય તો તમે મને કોલેજ ટાઈમિંગ દરમિયાન 8:30 to 1 માં મેસેજ કરીને પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ.